સારી રાત છે. પવન ખૂબ જોરથી ફૂંકાઈ રહ્યો છે, જાણે વંટોળ આવવાનો હોય. તમે સુમસામ રસ્તા પર ગાડી ચલાવી રહ્યા છો. રસ્તા પર બીજું કોઈ વાહન નથી. તમે એક બસ સ્ટોપ પાસેથી પસાર થઈ રહ્યા છો, જ્યાં તમે 3 જણાને બસની રાહ જોતા ઊભેલા જુઓ છો. એક વૃદ્ધ સ્ત્રી, જેનું મૃત્યુ અત્યંત નજીક છે. એક મિત્ર, જેણે તમારો જીવ બચાવ્યો હતો. અને એક હંમેશા જેના તમે સપના જુઓ છો એવો તમારો જીવનસાથી. જો તમારી ગાડીમાં તમે ફક્ત એક જ જણને લઈ જઈ શકો એમ હોય તો તમે ઉપર જણાવેલી 3 વ્યક્તિમાંથી કોને પોતાની સાથે લઈ જશો? બરાબર વિચારીને જવાબ આપજો. પછી જ આગળ સાંભળો. આ એક નોકરીની અરજીમાં પૂછાયેલો સિદ્ધાંતો ચારિત્રની ચકાસણી કરતો કોયડો છે. તમે વૃદ્ધ સ્ત્રીને લઈ જઈ શકો છો કારણ કે એનું મૃત્યુ નજીક છે અને તેને બચાવીને તમારી ફરજ બજાવી શકો છો. અથવા તો તમે તમારા મિત્ર, જેણે તમારો જીવ બચાવ્યો હતો, તેને પસંદ કરી શકો છો કારણ કે તેનું ઋણ ઉતારવાની આ એક શ્રેષ્ઠતમ તક છે. પણ આમ કરવા જતાં તમે તમારા આદર્શ જીવનસાથીને પણ ગુમાવી દેશો. આ નોકરીની આવેલી અરજીઓમાંથી જે ઉમેદવાર પસંદગી પામીને નોકરી મેળવી શક્યો તેનો જવાબ કંઈક આ પ્રમાણે હતો: હું મારી ગાડીની ચાવી મારા મિત્રને આપીને એને વિનંતી કરીશ કે વૃદ્ધ સ્ત્રીને હોસ્પિટલ સુધી લઈ જાય. ગાડીમાંથી ઉતરીને મારા આદર્શ જીવનસાથી સાથે બસની રાહ જોવા માટે ઊભું રહી જાવ. પછી ભલે ને ગમે એટલી બસ મોડી આવે.